મમ્મી, હા, મારી તબિયત આજ સારી નથી, થોડુંક જમવાનું બનાવી દેશો તમે? આ પેલા સામેવાળા રમીલાબેન છે ને, હા. એમની તબિયત નહીં બગડતી હોય તો એ નહીં જાતે બનાવતા ખાવાનું? પણ મમ્મી, એમના સાસુ તો યાર મરી ગયા છે એટલે યાર. હા તો તારે એમ સમજવાનું કે મારા સાસુ નથી મરી ગયા છે, જા બનાય. જેના હાહુ ના હોય ના જાતે કામ કરતા હોય. A few moments later. આ શું કરસ કીશું? દૂધ પાક બનાવું છું. કેમ આજે કોઈનું શ્રાદ્ધ નહીં, કઈ નહીં, આજે કેમ? અરે મમ્મી, શ્રાદ્ધ છે ને આજે. આજે કોનું છે? અરે તમારું શ્રાદ્ધ નાખવા જઉં છું. એ ડોબી, આ જીવતા માણસનું ના શ્રાદ્ધ હોય. અરે મમ્મી, યાર રમીલા બેને એમના સાસુનું શ્રાદ્ધ કર્યું તો મારે તમારું કરવું પડે કે નહીં? અલી પણ મેં તને ગયા વર્ષે જ કીધું તું કે એ તો એમના સાસુ તો મરી ગયા છે એટલે કરે. આ તારી સામે હું તો જીવતી જાગતી ગુડાણી છું. ગયા વર્ષે તો હું તને ના પાડી હતી કે જીવતા માણસનું ના થાય. પણ મમ્મી, જીવતા માણસનું ના થાય. તમે જ તો કીધું તમે મરી ગયા છો એમ, તો હવે તો કરવું પડે ને મારે યાર. મરી ગયા છો એટલે કરવું પડે છે. એ ડોબી, બુદ્ધિ વગરની, અકલ વગરની, એમ જીવતા માણસનું ના કરાય. એ તો હું કામ બતાય ને એટલે કઉ છું મરી ગયા એમ જ છે. હું મરી નહીં કઈ જીવતી છું. હું કરું તો ઉપાધિ, ન કરું તો ઉપાધિ. શ્રાદ્ધ કરવાનું હતું, તમે કીધું મરી ગયા એટલે મેં શ્રાદ્ધ કર્યું તું યાર. ભગવાન, આને તો લો, આ તો કામ બતાવે ને એટલે હું કઉ છું મરી ગઈ સમજજે. આ તો શ્રાદ્ધે કરી નાખ્યું. લો, ગઈ વર્ષે સમજાયું તું ના કરાય જીવતા માણસ, તો આ તો કરી નાખ્યું. મારા ડોબા જેવી ચાંથી ગુડાણી મારા ઘરમાં છે ખબર લે. મમ્મી, હા, તમે તૈયાર થઈ જાઓ, ચલો ફટાફટ. કેમ? આપણે આજે બહાર હોટલમાં જમવા જવાનું છે. અરે મને આજે તબિયત સારી નથી લાગતી, મારે નથી આવું, તમે જમ્યા આવો જઈ. ના મમ્મી, અમે તમને લીધા વગર તો નહીં જ જઈએ, તમને તો લઈ જ જવાના છે. અરે મને છે ને આજે માથું દુખે છે અને મારે ખાવું પણ નથી બહારનું, એટલે તમે જઈ આવો, હું મારું કંઈક બનાવી લઈશ. ના મમ્મી, તો અમે નહીં જવાના. અરે એવું ના હોય, મારે આજે થોડુંક માથું દુખે છે એટલે તમે જઈ આવો. હું આવું જ છું ને દર વખતે. તો એવું કરો, હું ખીચડી બનાવી દઉં, તમે જાઓ. અરે ખીચડી બનાવતા કેટલી વાર, ખાલી ધોઈને મૂકવી જ છે ને મારે. તમે તૈયાર થઈને નીકળો, હું બનાવી દઉં છું. હા, જાઓ. સારું. અરે કોણ આવ્યું? હલો. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ આરતી બેટા. શું કરસ? બસ કઈ નહીં, જો હવે આ ખીચડી બનાવવાની તૈયારી કરું છું. કેમ ખીચડી? અરે ભાઈ ભાભી ગયા છે બહાર જમવા, એ લોકો આજે હોટલમાં ગયા છે એટલે મારે ખીચડી કરવી હતી તો ખીચડી બનાવું છું. જો કેમ તને ન લઈ ગયા? ભાઈ ને ભાભી બે ગયા તો? અરે એમણે મને પૂછ્યું તું પણ મેં ના પાડી. હું તો તને કહેતી જ હતી કે તું તારા છોકરાને ને વહુને બહુ માથે ન ચડાય. આ બધું તું માથે ચડાવે છે ને એનો પ્રતાપ છે. તને ખાવાનું ન બનાવીને દીધું ને તને લઈએ ન ગયા, જોયું ને? બસ આરતી બેટા, હવે આગળ ના બોલતી, કેમ કે છે ને એણે મને પૂછ્યું તું અને મારી તબિયત સારી નથી એટલે હું નથી ગઈ. અને આવું બધું બોલવાની તારે કઈ જરૂર નથી, કેમ કે મને છે ને કિશુએ પૂછ્યું તું અને મને તો એ લઈ જવાની જીદ પણ કરતી હતી પણ મેં ના પાડી. એટલે તારે છે ને ઘરમાં શું થાય છે શું નહીં એ જાણ્યા વગર મને છે ને ચડાવવાની વાતો નહીં કરવાની. અને તું તારા ઘરનું સંભાળ, મારા દીકરાને અને વહુ વિશે તું ચડાઈશ નહીં મને. ઘરમાં મારે રહેવાનું છે એની જોડે. તું તો કોકવાર આવે છે, 2 દિવસ આવીને જતી રહે છે, આખો દિવસ મારું કામ બધું કિસ્સું કરે છે. એટલે તું તારા સાસુ સસરાનું સંભાળ, તું એમના માટે કરે છે કશું? એટલે આજ પછી આવું બોલવું હોય ને તો મને ફોન ના કરતી. સોરી મમ્મી. હા બેટા, કશો વાંધો નહીં. જો બધાના ઘરમાં હોય તારે તારા સાસુ સસરા જોવાનું. મને કિસ્સુ મારું બધું ધ્યાન રાખે છે. સારું મૂકું. હા, જય શ્રી કૃષ્ણ. દીકરીનો મા બાપ માટેનો પ્રેમ બરાબર છે પણ જે આપણી વહુ આપણા માટે કરે છે એ આપણે ભૂલી જઈએ દીકરી માટે થઈને, એ ખોટું કહેવાય. જો દીકરીની વાત ખોટી હોય તો આપણે એને પણ શીખવાડવું પડે. આરતી. હા મમ્મી. આ જો માસીએ છે ને બાયોડેટા મોકલાયા છે, એમના સગા છે ને એમનો છોકરો છે, બધી તપાસ કરી છે, તું જોઈ લે. અને એમને બધી તપાસ કરી અને પછી મોકલ્યું છે. છોકરો છે ને મસ્ત એન્જિનિયર છે, લાખ રૂપિયા તો પગાર છે એનો. એના પપ્પા શિક્ષક છે અને એની બેન નાની છે ને હજુ કોલેજ કરે છે. અને માણસો બહુ સરસ છે, એની મમ્મી તો ભગવાનનું માણસ છે. બધી તપાસ કરીને પછી આપણને કીધું છે, તો તું એકવાર જોઈ લે. જો તને છોકરો ગમે તો પછી આપણે આગળ વાત વધારીએ. મમ્મી, છોકરો એના મમ્મી પપ્પા ભેગું રહે છે? હા, તો ભેગું જ રહે છે ને. પણ મમ્મી, મમ્મી પપ્પા ભેગું રહેતો હોય તો નહીં, પછી અલગ રહેવાનું હોય ને તો વાત આગળ વધારીએ. મારે એવું નથી જોઈતું જે ભેગું રહેવાનું હોય. મારે ભેગું રહીને લપ કરવી જ નથી. આ શું વાત કરસ તું આરતી? છોકરો એક હોય કે બે હોય, મમ્મી પપ્પા તો ભેગા રહેતા જ હોય ને. ના મમ્મી, ભેગા રહેવામાં છે ને બધી મારી સ્વતંત્રતા છે ને એ જતી રહે. એટલે મારે ભેગું તો રહેવું જ નથી, મારે એકલું જ રહેવું છે. એટલે ગમે ત્યાં રહેવાનું થશે ને તો અમે એકલા જ રહીશું, ભેગા તો નહીં જ. એવું જ ગોતવાનું. આ શું વાત કરસ આરતી તું? ભેગા રહેવામાં જે મજા છે એકલા રહેવામાં નથી. અને મા બાપને એકનો એક છોકરો હોય તો એ અલગ થોડા રાખે, અને ભેગા તો રાખવું જ પડે ને.
અને આજે તારા ભાઈનું કાલે કરીશું તો એ કહેશે મારે અલગ રહેવું છે, તો પછી અમે ક્યાં જઈશું? તો થોડો વિચાર કરાય, જે ભેગા રહેવામાં મજા છે એકલા રહેવામાં નથી, અને મા બાપને રાખવા તો પડશે જ ને. અને તું સ્વતંત્રતાની વાત કરે, કઈ સ્વતંત્રતા? અત્યારે તો બધા પોતાની વહુને દીકરીની જેમ રાખે છે, પહેરવા, ઓઢવા, ફરવા, ખાવા પીવા બધી છૂટછાટ આપે છે. પછી અલગ રહેવાનું કે ભેગા રહેવાનું શું ફેર પડે છે? પણ મમ્મી મારી ઈચ્છા એવી જ છે કે હું એકલો છોકરો હોય ને એની સાથે લગ્ન કરું, મતલબ મા બાપ સાથે ના રહેતો હોય, અલગ રહેતો હોય એમ. તો આરતી તારે છે ને કોઈક અનાથ આશ્રમમાં છોકરો હોય ને એની જોડે જ લગ્ન કરાય. એના મા બાપ ના હોય ને, કઈ મિલકત ના હોય, કઈ ના હોય, બંને નોકરી કરો, ખાઓ પીઓ, રો ભાડે મજા કરો. મમ્મી મિલકત વગર થોડું ચાલે, અત્યારે મિલકત તો જોઈએ જ ને, ઘર બાર જોઈએ. એવો અનાથ છોકરો થોડો ચાલે, મિલકત તો જોઈએ ને. મિલકત વગર અત્યારે શું થાય છે? એટલે શરમ આવી જોઈએ. મા બાપની મિલકત જોઈએ છે પણ મા બાપ નથી જોઈતા એવો છોકરો જોઈએ છે. આજે મા બાપે કેટલી મહેનત કરીને છોકરાઓને ભણાયા ગણાયા હોય, લાઈને કર્યા હોય, નોકરી ધંધે લગાડ્યા હોય, અને પછી વહુ આવીને એવું કહી દે કે મારે એના મા બાપ નથી રાખવા, તો એ મા બાપને કેટલું દુઃખ થાય. આજે તું તારા મમ્મી પપ્પાને આટલો પ્રેમ કરે છે, તું બાને આટલો પ્રેમ કરે છે, બા જોડે રમીને મોટી થઈ, બા જોડે વાર્તાઓ સાંભળી, મને ખબર પણ નથી પડી કે તું ક્યારે મોટી થઈ ગઈ, કેમ કે બા ભેગા હતા એટલે. અને આજે તું એવું કહે છે કે મારે મા બાપ નથી જોઈતા. જો મેં પણ એવું કીધું હોત તો આજે તું જે બા જોડે આવી રીતે મોટી થઈ છે ને એ રહી ના હોત તું, અને અમે પણ એકલા તને ક્યાંય મોટી કરી હોત. અને મેં આવું વિચાર્યું હોત કે મારે મા બાપ નથી જોઈતા, તો તું આજે બાના પ્રેમથી વંચિત રહી ગઈ હોત. એટલે આવા વિચારો ના રાખવા જોઈએ આરતી. સાચી વાત છે મમ્મી તમારી, મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય આવું નહીં વિચારું. હવે તમે જ્યાં મારું સાસરું કરાવશો ને ત્યાં હું કરીશ, અને મારા સાસુ સસરાને બહુ સારી રીતે સાચવીશ મમ્મી. મારી ભૂલ થઈ ગઈ, સોરી. આવા વિચારોના કારણે જ ઘણા ખરા ઘરોમાં મા બાપને વાલસોયા દીકરાથી દૂર થવું પડે છે. અને આ દુઃખ તમને ત્યારે સમજાય જ્યારે તમારા દીકરા તમારાથી દૂર થાય. એટલે આવા વિચારો ના રાખવા જોઈએ. મમ્મી તમારે પિયર જવું હોય તો જાઓ, પણ આપણી ઇજ્જત છે, કઈ આવું પોટલું બાંધીને ના જવાય પિયર. આ બધા કપડા આવી રીતે ના ભરાય. હવે સુટકેસમાં ભરીને જવાય યાર. સોસાયટીમાં શું ઇજ્જત રહેશે મારી? તું આટલી ખુશ ના થઈશ હો. હું ક્યાંય જતી નહીં. આ તો છે ને કપડા ઇસ્ત્રીમાં આપવા જઉં છું પોટલું બાંધી. ક્યાંય જવાની નહીં હું. મારા સપનાઓ ઉપર પાણી ફેરવી દીધું. હા તો આવા સપના જોવાના છે ને છોડી જ દેજે. આવું વિચારતી જ નહીં કે હું ક્યાંય જઈશ. હું તો ક્યાંય જવાની નહીં. આ જવું તો તમે શાંતિથી જલસા કરો. એવા જલસા કરવા જ નહીં દેવાની તમને. મહિનો નહીં, એક દાડો ના જવું. તમારું બરાબર ધ્યાન રાખીશ બેઠી બેઠી. જાવ ને કપડા દેવા જાવ ને. એ કોણ? અરે હું છું માસી, નવરાત્રીના પૈસા લેવા આવ્યા હતા. એ આવો અંદર. કેમ છો? હા બસ મજામાં. આ તો નવરાત્રીનો ફાળો ઉઘરાવતા હતા ને એટલે તમારી પાસે આવી હતી. હા એ મેં જોયું સામે આયા હતા ને તો હું લઈને જ બેઠી હતી પાછી. એવું હતું? લે બેટા લઈ જા હો. હું લઈને જ બેઠી હતી. મેં કીધું આવે ને એટલે આપી દઉં. ફાળો લેવાય ના થોડું પડાય. અને હું શું કહેતી હતી, હા બોલો. આપણે 10 દિવસ નાસ્તો ને એવું રાખ્યું છે ને? હા બધુંય છે, આવજો. હા અને દશેરામ જમણવાર રાખો ને તો અમારી દીકરીને જમાઈને બધા આવવાના છે. પણ એમની ગણતરી કરજો. મહેમાન આવ્યા તો ઘરે મૂકીને થોડા આવે, લઈને તો આવવા પડે ને. અને ફાળો આપીએ છીએ તો ખવડાવે જ ને. તો હા માસી આ હા. તો અમારે બધાને ગણતરી કરજો છોકરી બધાને હો. એ હા સારું હાલો આવજો. હા આવજો. નો આવતા કોઈ દી. આમ તો જો 50 રૂપિયા આપ્યા, એમાં 10 દાડો નાસ્તો એ કરવો છે, દીકરીને એમ જમાઈને જમાડી લેવાશે, બધુંય 50 રૂપિયા કરી લેવું. પાછા કે ફાળો તો આપ્યો છે એટલે ખવડાવે જ ને. જાણે 500 રૂપિયા ફાળો આપ્યો હોય ને એવું કરે 50 રૂપિયામાં. તો શું કરવું ફતિયા હાવ. હા એ શાક બની ગયું, વાસણ ઘસાઈ ગયા, બધુંય થઈ ગયું. હવે રોટલી બાકી રહી. હવે આમની હાટું મારે છે ને રોટલી બનાવીને શાક એમને ચખાડવું પડશે પહેલા. નકર આમને તો પાછા નખરાના પાર નહીં. શાકમાં આવું ને આવું ફલાણું ઢીકણું કરશે. મમ્મી એ હા આ શાક ચાખી લો. કલર આવો લાગે છે. કારેલાનું શાક છે તો કેવો કલર હોય? કઈ સ્વાદ જ નહીં. કેમ? મારી આરતી બનાવે ને ખાવાનું, તમે આંગળા ચાટતા રહી જવાય એવું હોય. અને આમાં તો જો કશું નાખ્યું જ નહીં તે તો.
મમ્મી યાર તમે જે રીતથી કીધું તું એ જ રીતથી મેં ખાવાનું બનાવ્યું છે યાર. તમને કોઈ દી મારું ખાવાનું ન ભાવે. હંમેશા તમારી આરતી બનાવે ને એ જ તમને ભાવે. પણ તને આવડતું જ નહીં, ખબર નહીં શીખીશ ક્યારે ખાવાનું બનાવતા. મારું બનાવવાનું જ નહીં. એક દિવસ એવું ખાવાનું બનાવીને બતાવું ને તમારી આરતી તમે ભૂલી જાઓ. હા તો બનાવજે ને, હું તો રાહ જ જોઉં છું કે તું સારું ખાવાનું બનાય. આજે જ તમને બનાવીને ખવડાવું સારું. જો તમારી આરતી કરતા સારું હા બનાય. આજે તો છે ને મારી ઓલી ફ્રેન્ડે મને ઇન્સ્ટા રેડી આપ્યું ને, ઈ જ. આજે તો આ ઇન્સ્ટા રેડી નું શાક કરીને મારી સાસુને ખવડાવું પછી જોવો કમાલ. તૈયાર. મમ્મી તો આજે ખુશ થઈ જવાના છે. અરે બાકી શું શાકની સુગંધ તો છેક બહાર આવે છે. કેટલું મસ્ત કલર પણ જો મસ્ત બનાવ્યું છે. આવડી ગયું ખરું હે ને તને? હારું, મારે તો શું ખાવાથી મતલબ ને, હારું ખાવા તો મળશે. અને મને તમારા ટોન્ટ થી છુટકારો તો મળશે.